નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, આપ સર્વેનું વર્લ્ડ ઇનબોક્સ એકેડમી યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. આપણો કાર્યક્રમ મિશન વિજયપથ, જે આગામી સમયમાં વર્ષ 2025માં ગુજરાતમાં લેવાનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ કાર્યક્રમ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દોસ્તો, તમે STIની પરીક્ષા માટેના ફોર્મ પણ ભરી દીધા હશે, PSI પરીક્ષાઓની પણ ખૂબ સારી તૈયારી ચાલતી હશે અને ઉપરાંત 2025માં GPSC ક્લાસ 1-2 માટે પણ તમે અત્યારથી જ તૈયારીમાં લાગી ચૂક્યા હશો. તો આપણે મિશન વિજયપથ અંતર્ગત વિવિધ અગત્યના ટોપિકને ધ્યાનમાં રાખી અને એવી ચર્ચાઓ કરીએ છીએ જે તમને લોકોને પરીક્ષામાં ઉપયોગી સાબિત થાય, પ્લસ તમને ઓછા સમયમાં સારી ઇન્ફોર્મેશન, સારો કન્ટેન્ટ અને સમજણ મળે, એ આપણો પરમ ધ્યેય રહેલો છે. તો મિત્રો, આજે આપણે 7મા લેક્ચરમાં છીએ. આજનો લેક્ચર ઇતિહાસ સાથે સંબંધિત છે. ઘણી બધી વખત અગત્યના નોંધનીય વ્યક્તિઓ દ્વારા લખવામાં આવેલા પુસ્તકો કે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રકારના મેગેઝિન્સ, સામયિકો પરીક્ષામાં પૂછાતા હોય છે. જેમ કે વીર સાવરકર દ્વારા લખાયેલા પુસ્તકો ઘણી બધી વખત પૂછાયેલા છે. એવી જ રીતે સુભાષચંદ્ર બોઝની આત્મકથાનું નામ પણ પરીક્ષાઓમાં પૂછાયું છે. મહાત્મા ગાંધી દ્વારા લખાયેલા પુસ્તકો પણ પૂછાયેલા છે. રવિન્દ્રનાથ ટાગોરના સાહિત્ય જે રચનાઓ છે એ પણ પરીક્ષાઓમાં પૂછાતી હોય. તો હું અહીંયા એક એવો પ્રયત્ન કરું છું કે તમને બધા લોકોને આધુનિક ભારતના એવા જેટલા પણ પ્રોલિફિક કેરેક્ટર્સ, એટલે કે અગત્યના વ્યક્તિઓ, એમના દ્વારા લખાયેલું આવું અગત્યનું, દેશને ઉપયોગી થાય, જે તે સમયની સાંપ્રત ઘટનાઓ સાથે સંબંધિત હોય એવી સાહિત્ય કૃતિઓ આપણે ભણવાની છે. તો લેખકો ઝાઝા બધા છે. આપણે એક જ લેક્ચરમાં લગભગ 30થી પણ વધારે લેખકો અને એમની કૃતિઓને ચર્ચામાં લેવાની છે. બરાબર. આપણે સૌથી પહેલાં શરૂઆત કરશું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીથી. દોસ્તો, મહાત્મા ગાંધી સત્યાગ્રહ સાથે એમનું નામ સંકળાયેલું છે. રાષ્ટ્રપિતા આપણે એમને કહીએ છીએ. દેશની આઝાદી માટેની એમણે ખૂબ સારી લડત ચલાવી છે. વિશ્વભરમાં પ્રખ્યાત વ્યક્તિત્વ છે અને એમની આત્મકથા સત્યના પ્રયોગો તો વિશ્વમાં ઓલ ટાઈમ બેસ્ટ સેલિંગ પુસ્તકોમાં હંમેશા એમનું સ્થાન રહેલું છે. તો મહાત્મા ગાંધી જેટલા નિર્ભીક રીતે અંગ્રેજી કાયદાઓ અને અમાનુષી જે શાસન વ્યવસ્થા હતી એમની સામે અડગપણે એમણે વિરોધ કર્યો છે ને, એવી જ રીતે એટલા જ મૃદુ, સરળ, નિર્ભીક એ લેખક પણ રહેલા છે. એકદમ પ્રોલિફિક રાઇટર. મતલબ કે કોઈ પણ વિષય ઉપર એવી સરળ અને ટૂંકી એમની લેખન શૈલી કે સામેવાળા વ્યક્તિના હૃદય સોસરવી વાત પહોંચી જાય, એના મગજ સુધી એ વાત સીધી જ સ્ટ્રાઇક થાય. તો મહાત્મા ગાંધી, જો દોસ્તો અહીંયા મેં તમને જેટલા પણ નામ લખીને આપ્યા છે, આ બધા મેગેઝિન કે સામયિક છે એની સાથે મહાત્મા ગાંધીનો સંબંધ રહેલો છે. જેમ કે ધ ઇન્ડિયન ઓપિનિયન. મિત્રો, આ ઇન્ડિયન ઓપિનિયન છે એ એમણે 1903થી 1915 જ્યાં સુધી આફ્રિકામાં હાજર હતા ને એ દરમિયાન એમની પોતાની અહીંયા એમની ઉપર વોચ રહેલી છે. એટલે ઇન્ડિયન ઓપિનિયન એ એમને સાથે સંકળાયેલું અગત્યનું સામયિક છે જે આફ્રિકામાં ચલાવવામાં આવેલું. એવી રીતે ભારતમાં અમદાવાદમાં એણે નવજીવન અને યંગ ઇન્ડિયા છે એનું સંચાલન કરેલું. આ બંને સામયિકોમાં 1919થી એ જોડાય છે અને 1932 સુધી આ બંને સામયિકો ચાલે છે. ત્યારબાદ એ બંધ થાય છે અને એ પછી છેલ્લે હરિજન સેવક અને હરિજન બંધુ આ સામાજિક બાબતોને ધ્યાનમાં રાખીને મતલબ આપણા દેશની અંદર જે દલિત સમુદાય છે અથવા તો એવો પછાત વર્ગ છે કે જેમને સામાજિક અને અન્ય તમામ પ્રકારના અધિકારોથી વંચિત રાખવામાં આવેલો, તો એ બધા લોકોની વેદનાઓને વાચા આપતા મુખપત્રો એટલે હરિજન સેવક, હરિજન બંધુ. હરિજન અંગ્રેજીમાં આવતું, હરિજન સેવક હિન્દીમાં આવતું અને હરિજન બંધુની ભાષા હતી એ ગુજરાતી હતી. તો આ મેં તમને એમની બેઝિક વાત કીધી. હવે જુઓ, માનો કે તમે ક્લાસ 1-2 માટે પ્રિપેર અત્યારે તમારી તૈયારી ચાલે જ છે, તો એમાં ખાલી ઇન્ડિયન ઓપિનિયન આફ્રિકામાં ચાલ્યું એટલું યાદ રાખવાથી કામ નહીં ચાલે, એને થોડું વધારે સમજવું પડશે. જેમ કે ઇન્ડિયન ઓપિનિયન જ્યારે પણ પરીક્ષામાં પૂછાય છે તો ધ્યાન રાખજો, એ એક વીકલી મેગેઝિન હતું, સાપ્તાહિક પત્ર, એટલે કે જે દર અઠવાડિયે પ્રકાશિત થતું હોય એ પ્રકારનું. ગાંધીજીએ પોતાની આત્મકથાના 4થા ભાગની અંદર ઇન્ડિયન ઓપિનિયન છે એનું આખું પ્રકરણ લખ્યું છે અને એમાં બહુ સરસ મજાનું વાક્ય લખ્યું છે કે હું એમાં દર અઠવાડિયે મારો આત્મા રેડતો. બરાબર. એટલે પોતાની બહુ જ દિલસ્પર્શી વાત ઇન્ડિયન ઓપિનિયનમાં લખતા. સ્થળ પૂછાય ને મિત્રો તો તમારે ડર્બન યાદ રાખવાનું છે. ડર્બન આફ્રિકાની અંદર નાતાલ રાજ્યની અંદર ડર્બન શહેરમાં એમણે આ મુખપત્ર આગળ વધારેલું. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો, આ ઇન્ડિયન ઓપિનિયન ચાલુ કરવું જોઈએ આ વિચાર મૂળ ગાંધીજીનો નથી. આ વિચાર રજૂ કરનાર વ્યક્તિ હતા
મદનજીત વ્યવહારિક. વ્યવહારિક એમની સરનેમ હોઈ શકે. આત્મકથામાં તો આ નામ લખ્યું છે, મદનજીત વ્યવહારિક. તો મદનજીત વ્યવહારિક નામના યુવાને ગાંધીજીને આ સમયે, કારણ કે પોતે એક ઇન્ટરનેશનલ પ્રેસ ચલાવતા હતા, જેનું નામ પણ મેં લખ્યું છે કે 1898માં ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસની મદનજીતે ડર્બનમાં સ્થાપના કરેલી. એમણે ગાંધીજીને આ વાત કીધી કે ભાઈ જેટલા હિન્દુસ્તાની લોકો આફ્રિકામાં રોજગાર, કામગીરી, વ્યવસાય કે કારકિર્દીને ધ્યાનમાં રાખીને આફ્રિકામાં આવેલા છે, તો એમના જીવનને ધ્યાનમાં રાખી એમની અગવડતાઓ, સગવડતાઓ, એમની સુવિધાઓ અને એમના જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને આપણે એક સરસ મજાનું મુખપત્ર ચાલુ કરવું જોઈએ. અને એવી રીતે ઇન્ડિયન ઓપિનિયન છે ને એનો જન્મ થાય છે. એટલે માનો કે પરીક્ષામાં સવાલ પૂછાય કે ભાઈ ઇન્ડિયન ઓપિનિયન છે એ મૂળ કોનો વિચાર છે, તો તમારો જવાબ મદનજીત વ્યવહારિક આ નામ હોવું જ જોઈએ. ક્લાસ 1-2માં આવા સવાલો પૂછાય તો એનો જવાબ તમને આવડવો જોઈએ. પ્રશ્ન એક જ નાના એવા વાક્યનો હોય પણ એ ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજણ આપણી પાસે માગે. જૂન 1903માં એમણે એની શરૂઆત કરી. હવે બીજો એક આઈએમપી ક્વેશ્ચન કે ભાઈ ઇન્ડિયન ઓપિનિયનના પ્રથમ સંપાદક પૂછાય તો નાઝર સાહેબને યાદ રાખજો, મનસુખલાલ હીરાલાલ નાઝર. આ એકદમ આઈએમપી પ્રશ્ન. જુઓ આ બધી વિગતો છે એ કેટલી કિંમતી છે, એ પ્રિલિમ્સમાં પેપરની અંદર આવા સવાલો છપાઈ જાય પછી તમને એનું મહત્વ સમજમાં આવશે. ઇન્ડિયન ઓપિનિયનના સૌથી પહેલા સંપાદકનું નામ પૂછાય, તંત્રી પૂછાઈ જાય તો તમારી સામે નાઝર હોવું જોઈએ. તમારી નજર સામે કોણ હોવા જોઈએ? નાઝર હોવા જોઈએ. કોણ નાઝર? મનસુખલાલ નાઝર. મનસુખલાલ નાઝર આપણે ધ્યાનમાં રાખીશું. 4 ભાષામાં આફ્રિકામાં આ છાપું ચાલતું, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને તામિલ. બરાબર. કેમ તો કે ભાઈ ત્યાં દક્ષિણ ભારતના લોકો પણ આફ્રિકામાં વસતા હતા અને એમના જીવનમાં ઘણા બધા પ્રશ્નો હતા, તો એમને પણ વાચા આપવી જરૂરી હતી. ગાંધીજીએ આગળ જતા આ હિન્દી અને તામિલ ભાષા છે ને એના વર્ઝન, એના સ્વરૂપો વાળું જે ઇન્ડિયન ઓપિનિયન છે એ બંધ કરાવ્યું હતું. તો એ બાબત ધ્યાનમાં રાખજો. અને આનો છેલ્લો અંક છે એ છેક 1961 સુધી ચાલ્યો, એટલે આટલી વિગતો ધ્યાનમાં રાખજો. તો આ એકદમ આઈએમપી બાબત છે. ઇન્ડિયન ઓપિનિયન આવે એટલે ગાંધીજીને આપણે યાદ કરવાના. એવી જ રીતે બીજું એક મુખપત્ર છે નવજીવન, કે જેમાં ગાંધીજી 1919 થી 1932 સુધી જોડાયેલા રહ્યા. આ જે મુખપત્ર છે મિત્રો એ 1915માં ચાલુ કરવામાં આવેલું. કોના દ્વારા? ઇન્દુલાલ યાજ્ઞિક અને શંકરલાલ બેંકર. આ બંને મિત્રોએ સાથે મળીને આ નવજીવન છે એ ચાલુ કર્યું. પણ જેમ જેમ ગાંધીજી 1915 પછી ભારતમાં 1915માં આવ્યા અને 1917થી એમણે ભારતમાં રાજકીય પ્રશ્નો, પ્રજાના પ્રશ્નો, સામાજિક આર્થિક પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો હોય, મજૂરોના પ્રશ્નો હોય કે અન્ય વર્ગના પ્રશ્નો હોય, એની જ્યારે વકીલાત શરૂ કરી, વકીલાત ઇન ધ સેન્સ કે એમનો સામનો કરવાનું ચાલુ કર્યું, એ બધા પ્રશ્નોને ઉકેલવા માટે થઈને પોતે પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરવા લાગ્યા. જેમ કે તમે ભણ્યા જ છો, ચંપારણનો સત્યાગ્રહ તમારા ધ્યાનમાં આવ્યો હોય, ખેડાનો સત્યાગ્રહ તમારા ધ્યાનમાં આવ્યો હોય, અમદાવાદમાં મિલ માલિકો અને મજૂરો વચ્ચે જે સંઘર્ષ હતો, જે કંઈ પણ પ્રશ્નો હતા એના ઉકેલમાં ગાંધીજીએ જે ભૂમિકા નિભાવી. અને આગળ જતાં ગાંધીજીએ 1919માં જ્યારે રોલેટ એક્ટ પસાર કરવામાં આવ્યો, રોલેટ એક્ટ લાગુ થાય, તો એ બધી પરિસ્થિતિમાં દેશને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. એ બધી બાબતોથી પ્રેરિત થઈને ઇન્દુલાલ યાજ્ઞિકે નવજીવનની કામગીરી ગાંધીજીને સોંપી કે ભાઈ તમે આમાં તમારી તાકાત નાખો, તમે તમારા શબ્દો નાખો, દેશને નવું માર્ગદર્શન, દેશને નવો સંદેશ આપો. એટલે આવો પણ પ્રશ્ન તમારી પરીક્ષામાં ઉપસ્થિત થાય કે ભાઈ નવજીવન સામયિક છે એ ગાંધીજીને કોના દ્વારા સોંપવામાં આવ્યું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. એ તમારો જવાબ હોઈ શકે. બરાબર. તો આ બંને મિત્રોએ આની શરૂઆત કરેલી અને ઇન્દુલાલ યાજ્ઞિકે 1919માં નવજીવન ચાલુ કર્યું હતું. બરાબર છે. આ બહુ જ એકદમ ઇઝી છે. હું તમને ઘણી બધી કલાકોની મારી મહેનત છે એકદમ ઇઝી વેમાં સમજાવું છું. તમે જસ્ટ અને સાંભળો, પરીક્ષાલક્ષી વિગતો મગજમાં એકદમ ક્લિયર કરતા જાઓ, નોટ પણ બનાવતા જાઓ અને 1-2 વાર રિવિઝન કરશો તો એક પણ પ્રશ્ન પેપરનો તમારાથી ખોટો નહીં પડે, સાચો પડશે. ગાંધીજીએ શું કર્યું? આ મંથલી મેગેઝિન આવતું હતું ને એને વીકલી રૂપાંતરિત કરી દીધું. મતલબ કે અગાઉ આ મંથલી આવતું હતું, ગાંધીજી એને કેવું સ્વરૂપ આપ્યું? સાપ્તાહિક, એટલે દર અઠવાડિયે આવે એ પ્રકારનું સ્વરૂપ આપ્યું. આ જે નવજીવન છે ને મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ નવજીવન એમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના પોતાના સત્યાગ્રહોનો ઇતિહાસ, એ આખું જે પુસ્તક છે એમનું, એ વીકલી એડિશનમાં એક આર્ટિકલ સ્વરૂપે છાપેલું. જેમ કે 1924 થી 25 દરમિયાન એના અંકો પ્રકાશિત થયેલા. એટલે ગાંધીજીનો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ છે દોસ્તો, એ ખાસ ધ્યાન રાખજો. એ નવજીવનમાં, સાથોસાથ યંગ ઇન્ડિયામાં અંગ્રેજીમાં, નવજીવનમાં ગુજરાતીમાં એ વીકલી એડિશન તરીકે ચાલતું. જેવું 1925માં
દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો થયો એટલે તરત જ એના પછીના સમયથી જ બરાબર ગાંધીજીની આત્મકથા 1925 થી લઈને 1929 સુધી મતલબ લગાતાર 4 વર્ષ સુધી વીકલી એક અઠવાડિયે એક આર્ટિકલ સ્વરૂપે એ આખી પ્રકાશિત થઈ. ટોટલ 168 ચેપ્ટર છે ગાંધીજીની આત્મકથામાં. તો એ બધું કેમાં છપાતું? આ નવજીવન જેવા મેગેઝિનમાં છપાતું. તો આટલી વિગત ધ્યાન રાખજો. એવી જ રીતે યંગ ઇન્ડિયા, તો યંગ ઇન્ડિયા છે એ પણ ગાંધીજીએ પોતે સ્ટાર્ટ નથી કરેલું, પણ 1919માં કેટલાક મિત્રોએ ગાંધીજીને યંગ ઇન્ડિયાના અધિકારો પણ આપ્યા કે બાપુ તમે આ પત્રમાં પણ લખો. દેશને જાગૃત કરવા માટેના તમારા જે ઉર્જાવાળા વિચારો છે, કાર્યક્રમો છે, બરાબર, દેશની એકતા વધે એના માટે તમારું પોતાનું જે વિઝડમ છે એ આમાં દાખવો. એટલા માટે યંગ ઇન્ડિયા ચાલુ થયું. તો જો યંગ ઇન્ડિયા 1919 બરાબર 1919 થી 1932 સુધી મહાત્મા ગાંધી અને શંકરલાલ બેન્કર સાથે મળીને આ વસ્તુ ચલાવશે. હવે ખાસ અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે કે યંગ ઇન્ડિયા છે મિત્રો એ ભૂતકાળમાં ધ બોમ્બે ક્રોનિકલ એક છાપું, બહુ અગત્યનું છાપું, બરાબર, બીજી હોર્નિમન નામના વ્યક્તિ હતા, એ મુખ્ય લીડર હતા, એ ચલાવતા હતા. પણ બીજી હોર્નિમન છે એને સરકારને વાંધો પડ્યો એટલે બીજી હોર્નિમન છે એને ભારત છોડવું પડ્યું. એટલે એની જે ટીમ હતી ને મિત્રો, એમની ટીમ દ્વારા આ યંગ ઇન્ડિયાનું જે કામ એટલે જે બોમ્બે ક્રોનિકલ છે એનું જ નવું વર્ઝન છે, એમ તમે સમજો ને, એનું જ નવું વર્ઝન એટલે યંગ ઇન્ડિયા થાય. એટલે એ સમયે જે આપણને ખ્યાલ છે કે ભાઈ ભારતમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હોમ રૂલની મુવમેન્ટ ચાલેલી 1914 થી 18 વચ્ચે આપણે જોઈએ છે કે એની બેસન્ટ છે, તિલક સાહેબ છે, આ બધા લોકોએ સાથે મળી હોમ રૂલ આંદોલનને વેગ આપેલો. તો આ હોમ રૂલ પાર્ટી છે ને એના લોકો તરફથી જ એની જ કોર ટીમ એ બધા મિત્રો દ્વારા ચાલુ કરવામાં આવેલું આ છાપું હતું, બરાબર, મેગેઝિન હતું ને આગળ જતાં હેન્ડઓવર થયું. હવે જુઓ આ યંગ ઇન્ડિયા છે એનું બીજું તમને હું ઐતિહાસિક મહત્વ સમજાવું. 1920 થી 1922 દરમિયાન આપણા દેશમાં અસહયોગ આંદોલન જોવા મળે છે અને અસહયોગ આંદોલનને ભડકાવવા માટે કે આગળ લઈ જવા માટે અંગ્રેજી સરકારે ગાંધીજીને જવાબદાર ઠેરવેલા અને ગાંધીજી ઉપર રાજદ્રોહનો આરોપ ઘડેલો અને કોર્ટમાં એને રાજદ્રોહના આરોપ બદલ સજા પણ સંભળાવવામાં આવેલી. તો એના માટે થઈને સરકારે યંગ ઇન્ડિયામાં ગાંધીજીના લખાયેલા 3 લેખો છે એને આધારભૂત પુરાવા તરીકે રજૂ કર્યા હતા. તો આ આપણા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન થાય. તમે ઇતિહાસ ભણ્યા હશો પણ આવી ઝીણી અને અગત્યની બારીકાઈને પણ ધ્યાનમાં રાખવી પડશે કે ભાઈ અસહયોગ આંદોલન પછી ગાંધીજીને 1922માં 6 વર્ષ માટેના રાજદ્રોહ બદલની સજા સંભળાવવામાં આવેલી. તો એ માટે સરકારે કયા મેગેઝિનની અંદર છપાયેલા લેખોને આધારભૂત પુરાવા માનેલા કે ભાઈ મોહનદાસ કરમચંદ ગાંધી દેશની પ્રજાને ભડકાવે છે. તો તમે ખાસ ધ્યાન રાખજો, એમાં યંગ ઇન્ડિયા આવશે. તો બ્રૂમફિલ્ડ ન્યાયાધીશે 18મી માર્ચ 1922 શનિવારના દિવસે અમદાવાદ ખાતે સેશન્સ કોર્ટમાં ગાંધીજીને અને શંકરલાલ બેન્કરને સજા સંભળાવેલી. બરાબર, ગાંધીજીને 6 વર્ષની સજા, જ્યારે શંકરલાલ બેન્કર છે એને 1.5 વર્ષ એટલે કે 18 મહિનાની સજા સંભળાવવામાં આવી હતી. તો એના માટે જો હું તમને એના લેખ બતાવું છું, ક્લાસ 1-2 માટે આ વસ્તુ ઉપયોગી થાય. 3 લેખો: ટેમ્પરિંગ વિથ લોયલ્ટી, ધ પઝલ એન્ડ ઇટ્સ સોલ્યુશન, શેકિંગ ધ મેન્સ. આ 3 લેખો અલગ અલગ સમયે અલગ અલગ ટાઇટલ હેઠળ કેમાં છાપવામાં આવ્યા હતા? યંગ ઇન્ડિયામાં. જો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, ટેમ્પરિંગ વિથ લોયલ્ટી, પઝલ એન્ડ ઇટ્સ સોલ્યુશન, શેકિંગ ધ મેન્સ. તો આ 3 લેખો બદલ ગાંધીજીને રાજદ્રોહ કરવામાં આવ્યો હતો. બરાબર, તો આ વસ્તુ ધ્યાનમાં રાખશું. ગાંધીજીને જ્યારે રાજદ્રોહ થાય છે ત્યારે જે ન્યાયાધીશ, જે ન્યાયિક અધિકારી એમને રાજદ્રોહની સજા સંભળાવે છે, બરાબર, એ હતા બ્રૂમફિલ્ડ. આ બ્રૂમફિલ્ડનું નામ પરીક્ષામાં 2 વખત પૂછવામાં આવેલું છે કે ભાઈ ગાંધીજીને કયા ન્યાયાધીશ દ્વારા રાજદ્રોહની સજા સંભળાવવામાં આવેલી? તો એનો જવાબ આવશે બ્રૂમફિલ્ડ. જેટી સ્ટ્રેંગમેન અને રાય બહાદુર ગિરધરલાલ એ સરકાર વતી ગાંધીજીની ખિલાફ રજૂઆત કરનારા વકીલો હતા. તો જેટી સ્ટ્રેંગમેન અને રાય બહાદુર ગિરધરલાલના નામ હજુ પરીક્ષામાં પૂછાયેલા નથી, પણ ન્યાયાધીશના નામ પૂછવામાં આવેલા છે. આ વિગતને એકદમ ધ્યાનથી સમજજો. બીજું, તમને કદાચ ખ્યાલ પણ હશે કે ગાંધીજીને જ્યારે 1922માં 6 વર્ષનો કારાવાસ આપવામાં આવ્યો, બરાબર, એટલે આપણે વસતા 6 વર્ષ કરીએ તો પૂનાની યરવાડા જેલમાં એમને મોકલવામાં આવ્યા. પણ યાદ રાખજો,
ગાંધીજીનો આ જે રાજદ્રોહ છે ને એના 6 વર્ષની સજા પૂર્ણ કરાવવામાં નથી આવેલી અને એમને ફેબ્રુઆરી 1924માં છોડી દેવામાં આવેલા છે. એમની બીમારી હતી, સ્વાસ્થ્ય સારું નહોતું અને એપેન્ડિક્સની ખૂબ મોટી તકલીફ એમને થઈ એટલે પૂનામાં એમને છોડી મૂકવામાં આવ્યા. ત્યારબાદ પૂનામાં જ એમની ઉપર સર્જરી પણ કરવામાં આવી હતી. તો ચલો આટલા મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખ્યા. હવે જુઓ, જ્યારે સવિનય કાનૂન ભંગની લડત ખતમ થાય છે એ બધા દોર પછી ગાંધીજી દેશની જે ફ્રન્ટલાઇન રાજનીતિ છે એમાંથી હટી જાય છે. 1934માં કોંગ્રેસની સદસ્યતા પણ છોડી દે છે. પછી ગાંધીજી શું કરશે? દેશની અંદર સામાજિક સશક્તિકરણ માટે જે અસમાનતા છે એ બધાને દૂર કરવા માટે થઈ હરિજન શબ્દ પ્રયોજે છે. હરિજન એટલે એવો પછાત, વંચિત, દલિત વર્ગ કે જેમના અધિકારો છે એ અત્યાર સુધી આપવામાં નથી આવ્યા, એમના અધિકારો માટેની વાચા એ બનશે અને એના માટે થઈને અલગ અલગ નામથી આ 3 છાપા 1932-33 થી સ્ટાર્ટ કરી 56 સુધી ચાલશે. જેમ કે હરિજન છે એ અંગ્રેજી ભાષામાં છપાતું, હરિજન સેવક હિન્દીમાં છપાતું અને હરિજન બંધુ છે એ ગુજરાતીમાં છપાતું. તો આ એક વિગત થઈ ભાષા પરીક્ષાઓ માટે ઉપયોગી. R.V. શાસ્ત્રી બરાબર એ આ છાપાઓના પહેલા સંપાદક તરીકેની ભૂમિકા નિભાવે છે. તો R.V. શાસ્ત્રી સાહેબ છે, એને પણ તમારે નામ ધ્યાનમાં રાખવાનું, એ પણ પરીક્ષામાં પૂછી શકાય. ત્યારબાદ ગાંધીજીએ છાપાઓ તો ચલાવ્યા પણ હરિજન સેવક સંઘ નામનું એક સંગઠન પણ 1932માં ચલાવ્યું હતું, સ્થાપ્યું હતું અને એના પ્રથમ અધ્યક્ષ છે મિત્રો એ ઘનશ્યામદાસ બિરલા. બરાબર, ઘનશ્યામદાસ બિરલા છે એ એના પ્રથમ અધ્યક્ષ અને પ્રથમ સચિવ એના હતા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. બરાબર, તો આ બધા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. તો આ વાત થઈ ગાંધીજી દ્વારા ચલાવવામાં આવેલા મેગેઝિન્સ, સામયિક. બરાબર, હવે હું એમના દ્વારા લખાયેલા કેટલાક પુસ્તકો તમને જણાવું. આ પુસ્તકો પણ પરીક્ષામાં પૂછી શકાય. તો સૌથી અગત્યનું પુસ્તકોમાં એમની પોતાની આત્મકથા છે સત્યના પ્રયોગો અથવા આત્મકથા. આ એમણે જ પોતે આ નામ આપેલું છે. જો દોસ્તો, આ જે સત્યના પ્રયોગો અથવા આત્મકથા છે ને એ 1925માં એમણે લખવાનું ચાલુ કર્યું. સ્વામી આનંદ છે એમની પ્રેરણાથી. બરાબર, તો સત્યના પ્રયોગો 1925માં લખવાનું ચાલુ કર્યું. 1929 સુધી એના આર્ટિકલ્સ લખાણા. વીકમાં એક આર્ટિકલ લખતા હતા અને આ આર્ટિકલ નવજીવનમાં ગુજરાતીમાં છપાતો, યંગ ઇન્ડિયામાં અંગ્રેજીમાં પણ છપાતો અને અમેરિકાની અંદર યુનિટી નામની એક મેગેઝિન હતી, ખાસ ધ્યાન રાખજો, યુનિટી, એમાં અમેરિકામાં પણ છપાતો, વત્તા આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયનમાં પણ એની વીકલી એડિશન એટલે કે એ આર્ટિકલ છપાતો. એટલે ગાંધીજીની આત્મકથા મિત્રો 1925 થી 1929 દરમિયાન ભારતમાં અને આફ્રિકામાં, અમેરિકામાં બધી જગ્યાએ વીકલી એડિશનમાં ચાલતી. સત્યના પ્રયોગો ગુજરાતીમાં લખાયેલી છે. પછી એનું ખૂબ જ અગત્યનું અંગ્રેજી અનુવાદ મહાદેવભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલું છે. એટલે મહાદેવભાઈ દેસાઈ, બરાબર, એમના દ્વારા, મહાદેવભાઈ દ્વારા સત્યના પ્રયોગો છે તેનું અંગ્રેજી સંસ્કરણ તૈયાર કરવામાં આવેલું. ત્યારબાદ બીજું એક પુસ્તક છે મિત્રો, એ છે હિન્દ સ્વરાજ, જે 1909માં ઇંગ્લેન્ડથી આફ્રિકા પરત વળતી વખતે એટલાન્ટિક મહાસાગરની સફારી દરમિયાન કિલ્ડોનન કેસલ નામના જહાજ ઉપર બેસી અને ગાંધીજીએ નવેમ્બર 1909માં આ પુસ્તક લખી હતી, હિન્દ સ્વરાજ. બરાબર, તો હિન્દ સ્વરાજ પણ ગાંધીજીએ લખેલું એક ખૂબ અગત્યનું પુસ્તક છે મિત્રો. મૂળ આ પુસ્તક પણ પ્રશ્નોત્તરી સ્વરૂપે ગુજરાતી ભાષામાં લખાયેલું હતું અને હિન્દ સ્વરાજ પુસ્તકમાં એ સમયના ભારતના જેટલા પણ રાજકીય, સામાજિક, આર્થિક પ્રશ્નો હતા, અંગ્રેજોની ભૂમિકા શું હોઈ શકે, ભારતીયોની ભૂમિકા શું હોઈ શકે, બધા પ્રશ્નોનું નિરાકરણ હિન્દ સ્વરાજમાં આપણને જોવા મળે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો ઇતિહાસ નામનું પુસ્તક ગાંધીજીએ લખ્યું. મંગલ પ્રભાત, સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ, સર્વોદય, યરવાડાના અનુભવો, આ બધા પુસ્તકો ગાંધીજી દ્વારા લખવામાં આવેલા છે. મારા જેલના અનુભવો, નીતિ નાશના માર્ગે, આ પણ એકદમ આઈએમપી પુસ્તક છે. આ પુસ્તકને તમે એથિક્સ માટેનું એક અગત્યનું પુસ્તક ગણી શકો છો. બરોબર, એથિક્સ માટેનું અગત્યનું પુસ્તક નીતિ નાશના માર્ગે. અનાસક્તિ યોગ, આ જે અનાસક્તિ યોગ છે એ ગાંધીજીએ ગીતાના અભ્યાસ બાદ એમનો જે સાર સમજ્યા છે એને અનાસક્તિ યોગ તરીકે એમણે રજૂ કર્યું છે. ગૌ સેવા, ખરી કેળવણી, કેળવણીનો કોયડો,
મારા સપનાઓનું ભારત. આ તમને ખાસ પૂછી શકાય, એકદમ આઈએમપી છે, મારા સપનાઓનું ભારત. તો આટલા પુસ્તકો આપણને મળે છે. હવે જુઓ દોસ્તો, ગાંધીજીને સમજવા માટેના જે પાયાગત પુસ્તકો છે ને, એમાં એમની આત્મકથા અને હિન્દ સ્વરાજ આ બંનેનો ખાસ ઉલ્લેખ થાય. પણ એમની જે આત્મકથા છે ને મિત્રો, એ 1920-22 સુધીનો ઇતિહાસ જ આપે છે, અસહયોગ આંદોલન સુધીની બાબત આપે છે. અને પછી જ્યારે એમને યરવાડા જેલમાં મોકલવામાં આવ્યા ત્યારે એ સમયગાળા દરમિયાન એમણે લખવાનું ચાલુ કર્યું. અને જેમ જેમ 25 થી 29 દરમિયાનના સમયમાં એમણે એ આર્ટિકલ્સ બધા લખી અને પ્રકાશિત કર્યા. એટલે કહેવાનો મતલબ એમ કે અસહયોગ આંદોલન બાદ યરવાડા સુધીનો એમનો જે પ્રવાસ છે ત્યાં સુધીની વિગત મળે, સંપૂર્ણ બાકીની વિગત મળતી નથી. એટલે નારાયણભાઈ દેસાઈ, બરાબર, મહાદેવભાઈ દેસાઈના સુપુત્ર નારાયણભાઈ દેસાઈએ ગાંધીજીના સમગ્ર જીવન ઉપર ખૂબ જ વ્યવસ્થિત, તટસ્થ અને સારા લેવલનો પ્રકાશ પાડતું પુસ્તક લખ્યું છે, મારું જીવન એ જ મારી વાણી. તો આ ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો, મારું જીવન એ જ મારી વાણી. આ પુસ્તકના લેખક કોણ છે? નારાયણભાઈ દેસાઈ. એટલે નારાયણ દેસાઈ એ કોણ છે? મહાદેવભાઈ દેસાઈના પુત્ર મહાદેવભાઈ દેસાઈ છે મિત્રો, કે જેમણે ગાંધીજીના જીવન ચરિત્ર આત્મકથાનું અંગ્રેજી અનુવાદ કર્યું. પણ મહાદેવભાઈ દેસાઈ છે ને, એમનું પોતાનું જીવન ચરિત્ર એમના દીકરાએ લખ્યું છે, નારાયણભાઈ દેસાઈએ. અને એનું નામ શું છે? અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ. અંગ્રેજીમાં રોઝ એન્ડ ફાયર, બરાબર, અંગ્રેજીમાં રોઝ એન્ડ ફાયર, અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખજો. મારું જીવન એ જ મારી વાણી છે એ 4 ખંડોમાં વિભાજિત છે: સાધના, સત્યાગ્રહ, સત્યપથ ને સ્વાર્પણ. તો આ 4 એના ખંડ પડે છે. ચાલો, તો આટલા મુદ્દાઓ ગાંધીજી સાથે સંકળાયેલા છે. ત્યારબાદ બીજા એક એવા વ્યક્તિત્વ કે જેમણે આઝાદી પછી દેશની ધુરા સંભાળી, આપણા દેશના સૌથી પહેલા વડાપ્રધાન એટલે કે દિવંગત માનનીય જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુએ ખૂબ સારું અંગ્રેજી લખાણ લખ્યું છે, એમાંથી સવાલો આવી શકે. સપોઝ ધેટ કેવા સવાલ આવે કે ભાઈ જવાહરલાલ નહેરુની આત્મકથા, એન ઓટોબાયોગ્રાફી, બરાબર, આત્મકથા, ટુવર્ડ ફ્રીડમ. આ ધ્યાનમાં રાખજો, આ એમની આત્મકથાનું નામ છે, એન ઓટોબાયોગ્રાફી ટુવર્ડ ફ્રીડમ. પછી જ્યારે આપણા દેશની અંદર, બરાબર, આપણા દેશમાં હિન્દ છોડો લડત ચાલી, ભારત છોડો લડત ચાલી 1942ના વર્ષમાં, બરાબર, ત્યારે મોટાભાગના બધા જ કોંગ્રેસી નેતાઓને અને તમામ રાષ્ટ્રીય સ્તરના અગત્યના પ્રભાવશાળી લીડર લોકોને જેલમાં પૂરવામાં આવેલા. એ સમયે મહાત્મા ગાંધીને પૂના ખાતેના આગા ખાન પેલેસમાં અને બાકીના મોટા ભાગના જે કોંગ્રેસી નેતાઓ છે ને મહારાષ્ટ્રમાં અહમદનગર જેલમાં પૂરવામાં આવેલા. આ અહમદનગર જેલમાં જવાહરલાલ નહેરુએ જે પુસ્તક લખી એ પુસ્તક છે ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. આ ધ્યાનમાં રાખજો, ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. આ પુસ્તક પરીક્ષામાં પૂછી શકાય. તમને 4 લેખક 4 પુસ્તકના નામ જોડકા સ્વરૂપે આપી દેવામાં પણ આવે, તો એનો જવાબ તમારો ખોટો ન પડવો જોઈએ. પછી મતલબ કે આ 2 એકદમ આઈએમપી કન્ટેન્ટ થાય. પછી શું ધ્યાનમાં રાખશું? વર્ડ્સ ઓફ ધી ફ્રીડમ, આઈડિયાઝ ઓફ અ નેશન. આ એકવાર વાંચી લેવાની વાત છે. પણ લેટર્સ ફ્રોમ એ ફાધર ટુ હિઝ ડોટર, એટલે કે જેલવાસ દરમિયાન એમણે ઇન્દિરા ગાંધીની સાથે જે પત્ર વ્યવહાર ચલાવ્યો અને પોતે એ સમયની પરિસ્થિતિઓ અંગે શું વિચારે છે એ બધી બાબતો લખી, એ છે લેટર્સ ફ્રોમ એ ફાધર ટુ હિઝ ડોટર. તો આ આપણને પૂછાય તો આપણને જવાહરલાલ નહેરુ સાથે સંબંધિત છે. અને વિશ્વ ઇતિહાસની શું પરિસ્થિતિ છે એની એક ઝલક, એટલે ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. ગ્લિમ્સનો મતલબ છે ઝલક, મતલબ થોડોક પરિચય તમે પ્રાપ્ત કરો, સેજ ઝલક મેળવો, તો ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. તો આ આટલા પુસ્તકો છે મિત્રો, એ જવાહરલાલ નહેરુના પુસ્તકો છે. આ બાબતને તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો. હવે ત્યારબાદ ત્રીજા વ્યક્તિત્વ તરીકે જેમને આપણે સિમ્બોલ ઓફ નોલેજ કહીએ છીએ, એવા માનનીય અને ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી. આંબેડકરજીએ ખૂબ પુસ્તકો લખ્યા છે. એ મેં તમને કીધું એમ સિમ્બોલ ઓફ નોલેજ આપણે કહીએ છીએ. અનેક વિષયો ઉપર એમની ખૂબ સારી પકડ. રાજકીય મુદ્દાઓ, સામાજિક મુદ્દાઓ, દેશના એ સમયના જે દલિત લોકો હતા એમના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન, પર્યાવરણના મુદ્દાઓ એમણે ઉઠાવેલા છે.
અર્થતંત્ર વિશે ખૂબ સારું નોલેજ એમની પાસે. ઇંગ્લેન્ડમાં એમણે ખૂબ સારો અભ્યાસ કર્યો, અમેરિકામાં ખૂબ સારો અભ્યાસ કર્યો, એટલે એમણે તો અનેક પુસ્તકો લખ્યા છે, અનેક મેગેઝિન ચલાવ્યા છે. એમાંથી પરીક્ષા માટે ઉપયોગી જે કન્ટેન્ટ છે એ હું રજૂ કરું છું. પહેલું અગત્યનું પુસ્તક વેઇટિંગ ફોર અ વિઝા. આ એમની આત્મકથા હોય એ પ્રકારનો અંદાજ છે. એટલે વેઇટિંગ ફોર અ વિઝા, તમને આવો સવાલ પૂછાય કે વેઇટિંગ ફોર અ વિઝા કયા વ્યક્તિ સાથે સંકળાયેલું છે, કોના દ્વારા લખાયેલું પુસ્તક છે, એટલે તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી છે ટીક મારી દેવાનું, એ સાચો જવાબ થઈ જાય છે. પછી છે એનિહિલેશન ઓફ કાસ્ટ, who were the Shudras, castes in India, riddles in Hinduism, the untouchables, પાકિસ્તાન ઓર પાર્ટીશન ઓફ ઇન્ડિયા. હવે આની સાથે હું એક બીજી વાત જોડું છું, થોટ્સ ઓન પાકિસ્તાન, એ પણ બાબા સાહેબ દ્વારા લખાયેલું પુસ્તક છે, બરાબર. ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન, મોસ્ટ આઈએમપી. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે અહીંયા જે પહેલું નામ લખ્યું છે વેઇટિંગ ફોર અ વિઝા, આ બહુ અગત્યનું પુસ્તક. અને બીજું અગત્યનું ખૂબ ઉપયોગી એક્ઝામ માટે એ છે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. તો આ બે પુસ્તકો ખાસ ધ્યાન રાખો. એ ઉપરાંત બીજા ઘણા બધા પુસ્તકો એમણે લખ્યા છે, એમાં આધ્યાત્મ ધર્મનો પણ તમને સમાવેશ થતો હોય એવું જોવા મળે છે. તો એ બધા પુસ્તકો કયા છે એ પણ મારે તમને સમજાવવાનું છે, બરાબર. દાખલા તરીકે ધ બુદ્ધા એન્ડ હિઝ ધર્મ, પાથ ટુ સાલ્વેશન, ગાંધી એન્ડ ગાંધીઇઝમ. જો આ પણ ધ્યાન રાખજો, ભલે ગાંધીજી સાથે ઘણા બધા મહદ અંશે બાબા સાહેબના રાજકીય વિચારોમાં આપણને એક્ય જોવા નથી મળતું, પણ એમ છતાંય તે બાબા સાહેબે ગાંધીજી અને એની વિચારધારા, બરાબર છે, ગાંધીવાદ છે, એના ઉપર પુસ્તક લખ્યું છે. આ ઉપરાંત એમણે રાનાડે, એમજી રાનાડે, બરાબર, મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીના, એ ત્રણેયના વ્યક્તિત્વનો તુલના કરતો પરિચય આપ્યો છે. રાનાડે, ગાંધી એન્ડ ઝીના. ધ ઇવોલ્યુશન ઓફ પ્રોવિઝનલ ફિનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા, થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ એન્ડ સ્ટેટ્સ એન્ડ માઇનોરિટી. આ બધા અગત્યના પુસ્તકો, મતલબ 15 જેટલા પુસ્તકો મેં તમને લખાવ્યા બાબા સાહેબ વિશેના. એટલે 15 જેટલા પુસ્તકો છે, એમાંથી 3-4 તો એવા આઈએમપી છે જ જે તમને લોકોને ખાસ એક્ઝામમાં પૂછી શકાય. ચલો, આ ઉપરાંત કેટલાક સામયિકો ધ્યાન આપો. મૂક નાયક પૂછાય તો બાબા સાહેબ, બહિષ્કૃત ભારત પૂછાય, સમતા જનતા, પ્રબુદ્ધ ભારત પૂછાય, તો આ બધા મેગેઝિન ચલાવનારા વ્યક્તિ એ કોણ છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી. તો આ ફેક્ટ્સ પણ ઉપયોગી ખૂબ જ થશે, ખાસ ધ્યાન રાખજો, ચૂકતા નહીં. ચાલો, ત્યારબાદ દેશના નેશનલ હીરો, બરાબર, પરાક્રમ માટે જાણીતા, જેમના જન્મ દિવસને આપણે રાષ્ટ્રીય પરાક્રમ દિવસ તરીકે મનાવીએ છીએ 23મી જાન્યુઆરી, એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ. નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેઓ 1920માં આઈસીએસ પરીક્ષા પાસ કરે છે, 1921માં આઈસીએસનું પદ ત્યાગ કરે છે, અને 1921થી એ દેશની આઝાદી માટેની, સ્વરાજની પ્રાપ્તિ માટેની લડાઈમાં જે માણસ સામેલ થાય છે, અને એ સમયની અંદરના યુવાનો માટે એટલું બલિદાન દેનારા માણસ કે ભાઈ આઈસીએસ પરીક્ષા એ સમયમાં ઇંગ્લેન્ડ જઈ પાસ કરવી, એ સમયની આઈસીએસની રેન્કિંગમાં 4થા નંબરે પાસ થનારો માણસ બધું છોડી દેશભાવનાથી રંગાઈને અને આ આખી કામગીરીમાં જોડાય છે, આવા બંગાળના સપૂત એટલે નેતાજી. અને નેતાજીએ જે પુસ્તકો લખ્યા છે એ ઓલરેડી પરીક્ષામાં પૂછાયેલા છે, ધ્યાન રાખજો, આપણા માટે અગત્યના છે. એમની આત્મકથા છે મિત્રો એન ઇન્ડિયન પિલગ્રીમ. એન ઇન્ડિયન પિલગ્રીમ, ખાસ ધ્યાન રાખજો, નેતાજીની આત્મકથાનું નામ છે એન ઇન્ડિયન પિલગ્રીમ. ત્યારબાદ છે ધ ઇન્ડિયન સ્ટ્રગલ. આ ઇન્ડિયન સ્ટ્રગલ છે ને મિત્રો, એમાં 1920 થી 42 સુધીનો ભારતનો જે સ્ટ્રગલનો પીરિયડ છે એનો ઉલ્લેખ થાય છે. ડ્રીમ્સ ઓફ અ યુથ, ડ્રીમ્સ ઓફ અ યુથ એટલે યુવાનોનું જે સપનાઓ કેવા હોય, એટલે ભારતના આઝાદીના, સ્વરાજના, એની વાત છે. અ બાયકન અક્રોસ એશિયા, અ કોલ ઓફ ધી મધરલેન્ડ. આ 5 અગત્યના પુસ્તકો નેતાજી સાથે સંકળાયેલા છે. પણ સુભાષચંદ્ર બોઝની આત્મકથા પૂછાય તો એન ઇન્ડિયન પિલગ્રીમ થશે. એવું પણ મનાય છે કે આ આત્મકથા અધૂરી છે, પૂર્ણ થયેલી નથી, બરાબર, અધૂરી એવી આત્મકથા છે. પણ કોઈ વાંધો નહીં, આત્મકથા પૂછાય એન ઇન્ડિયન પિલગ્રીમ ટીક મારજો. ગત વખતની પીએસઆઈમાં આ બંને પુસ્તકોના નામ પરીક્ષામાં પૂછાયેલા છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એટલે આઝાદ ભારતના
ગણતંત્ર ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ, બરાબર, ભારતના પહેલા રાષ્ટ્રપતિ, બરાબર. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ 1917થી જ બરાબર ગાંધીજી સાથે દેશની આઝાદીની લડતમાં જોડાયેલા હતા. ચંપારણ સત્યાગ્રહ વખતથી જ એમના એક અગત્યના મજબૂત સાથીદાર તરીકે એમણે કામ કર્યું છે. તો બિહારનું બહુ મોટું ગૌરવ કહેવાય દોસ્તો. એમના દ્વારા લખાયેલું પુસ્તક ખાસ ધ્યાન રાખજો, ઇન્ડિયા ડિવાઇડેડ. આ ખાસ ધ્યાને રાખવાનું પુસ્તક થાય, ઇન્ડિયા ડિવાઇડેડ. મહાત્મા ગાંધીના ચરણોમાં, ચંપારણમાં સત્યાગ્રહ, મહાત્મા ગાંધી અને બિહાર, આ બધા એમના ટોપ લેવલના પુસ્તકો છે. પણ એક્ઝામ વાળાએ તમને પૂછવું હોય તો ઇન્ડિયા ડિવાઇડેડ ઉપર ક્વેશ્ચન આવી શકે. લાલા લજપતરાય પંજાબ કેસરી, ધ્યાન રાખજો ભાઈ, પંજાબ કેસરી, પંજાબના યુવાનોના આદર્શ, બરાબર. એમના માટે રાષ્ટ્રપ્રેમની સંજ્ઞા એટલે લાલા લજપતરાય. લાલા લજપતરાય છે એક કોંગ્રેસના મેમ્બર ખરા, કોંગ્રેસના નેતા ખરા, પણ ઉદારવાદી ઓછા અને થોડા ઉગ્રવાદી વધારે, બરાબર. જેહાલવાદ એમની નસે નસમાં વહેતા હોય, આર્ય સમાજી વ્યક્તિત્વ, બરાબર. એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એ પૈકી ખાસ ધ્યાનમાં રાખજો, એમણે યંગ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું છે. હમણાં જ આપણે ભણ્યા છીએ ગાંધીજી યંગ ઇન્ડિયા, પણ એ યંગ ઇન્ડિયા મેગેઝિન છે. આ યંગ ઇન્ડિયા મતલબ કે દર અઠવાડિયે બહાર નથી આવતું, આ તો ભાઈ પુસ્તક છે. યંગ ઇન્ડિયામાં તેમણે કોંગ્રેસની સ્થાપના છે એની પાછળ સુરક્ષા વાલ્વનો સિદ્ધાંત જવાબદાર છે. એઓ હ્યુમ સહિતના અંગ્રેજો બહુ બુદ્ધિશાળી હતા અને ભારતની પરિસ્થિતિ, ભારતના દરેક પ્રાંતની શું એક્ઝેક્ટ સ્થિતિ છે એ જાણી શકાય, એટલા માટે અંગ્રેજોએ કોંગ્રેસની સ્થાપના કરી. ભારતમાં વિદ્રોહની જ્વાળા ક્યાંથી આવી શકે એમ છે સંભાવના, એ બધું જાણવા માટે કોંગ્રેસની સ્થાપના એ સેફ્ટી વાલ્વ તરીકે થઈ છે. આ વાતનો દાવો કોણ કરે છે? લાલા લજપતરાય. લાલા લજપતરાય યંગ ઇન્ડિયામાં પુસ્તકમાં આ વાત કરે છે. યંગ ઇન્ડિયા એમણે અમેરિકામાં લખેલું પુસ્તક છે 1915-16માં, બરાબર. ન્યુયોર્કની અંદર પ્રકાશિત થયેલું પુસ્તક છે. ત્યારબાદ બીજું એક અગત્યનું પુસ્તક અનહેપી ઇન્ડિયા. આ બે તો તમને ખ્યાલમાં રહેવા જ જોઈએ. જો તમારો ગોલ 1-2 યુપીએસસી જીપીએસસી કોઈ એક્ઝામ છે તો આ બધું તમને આવડવું જોઈએ, બરાબર. આ બધું જ જે તમને અત્યારે એકદમ ઇઝીલી તૈયારમાં મળે છે, તમે યાદ રાખજો. એ તૈયાર કરતી વખતે અમને લોકોને તો ઘણો ટાઈમ લાગે જ છે, પણ ઘણા લાંબા વર્ષોનો અનુભવ, એક્સપિરિયન્સ, એ બધું હું તમને નીચોડ અહીંયા આપું છું. ખાસ ધ્યાન રાખજો. આર્ય સમાજ ઉપર પણ એમણે પુસ્તક લખી. ઇંગ્લેન્ડ્સ ડેટ ટુ ઇન્ડિયા, મતલબ કે ભારત ઉપર ઇંગ્લેન્ડનું કેટલું ઋણ છે એ બાબત, એટલે આર્થિક સમીક્ષાવાળું પુસ્તક થાય. ધ સ્ટોરી ઓફ માય ડિપોર્શન, અમને કેવી રીતે દેશ નિકાલ થયો એની પોતાની આત્મકથનાત્મક બાબત છે. ઇન્ડિયાઝ વિલ ટુ ફ્રીડમ, ભારતની આઝાદ થવાની ઈચ્છાઓ, એની પણ અહીંયા સમાવેશ થાય છે. તો લાલા લજપતરાય વિશે તમે બધા જાણો છો મિત્રો. લાલા લજપતરાય સાયમન કમિશનના વિરોધ દરમિયાન 1928માં પોતાનો પ્રાણ ત્યાગે છે લાહોરમાં લાઠીચાર્જ થવાને લીધે, અને એમના મૃત્યુથી દેશના યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે એમનું લોહી ગરમ થાય છે. એ બધી ઘટનાઓ પછી ભગતસિંહ વગેરે લોકો સાથે પણ સંકળાયેલી છે. તો લાલા લજપતરાય દ્વારા આટલા પુસ્તકો લખાયેલા છે, એને ન ભૂલતા. ત્યારબાદ મૌલાના આઝાદ, દેશના આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના આઝાદ. આઝાદી પહેલાના કોંગ્રેસના સમયમાં ધ્યાનથી સૌથી લાંબો સમય સુધી કોંગ્રેસની અધ્યક્ષતા સંભાળનારા વ્યક્તિ એટલે મૌલાના આઝાદ. કોંગ્રેસના સૌથી નાની ઉંમરના યંગેસ્ટ પ્રેસિડેન્ટ બનનારા વ્યક્તિ એટલે મૌલાના આઝાદ. મૌલાના આઝાદનું પુસ્તક ઇન્ડિયા વિન્સ ફ્રીડમ બહુ જ ચર્ચાસ્પદ પુસ્તક છે. ઇન્ડિયા વિન્સ ફ્રીડમ. જો એક એક પુસ્તકો હું તમને રજૂ કરું છું, ખૂબ ઉપયોગી છે. આ ખાસ ધ્યાન રાખજો. અહેમદનગર જેલમાં એમણે આ બધા પુસ્તકોની રચના હિન્દ છોડો આંદોલન દરમિયાનના સમયગાળામાં તૈયાર કરેલી. ઘુબરે ખાતીર નામનું પણ એમણે એક સરસ પુસ્તક તૈયાર કર્યું છે. ઇન્ડિયા વિન્સ ફ્રીડમ પરીક્ષામાં પૂછી શકાય, એને ભૂલતા નહીં. સરોજિની નાયડુ, ભારતની બુલબુલ, બરાબર. ખૂબ જ તેજસ્વી વ્યક્તિત્વ, અને એ સમયની અંદર મતલબ કે ભારતમાં જ્યારે મહિલાઓ શિક્ષણથી દૂર જાય છે, શિક્ષણ તો પ્રાપ્ત જ નથી કરતા, દેશની અંદર પણ એ શિક્ષણ પ્રાપ્ત નથી કરતા, એવા સમયમાં સરોજિની નાયડુ છે મિત્રો, એ ઇંગ્લેન્ડ જઈને બહુ જ સારો અભ્યાસ કરે છે અને આઝાદીની જંગમાં એ પોતાનું તમામ કૌશલ્ય છે દાખવે છે. ખૂબ આલા દરજ્જાના
એટલે કવિયત્રી પણ આપણે કહી શકીએ. તો એમના જે પણ રચનાઓ છે એ તો ખૂબ ઉપયોગી છે. ખાસ ધ્યાન રાખજો, પેપરમાં આવો શબ્દ ભાળી જાવ ને તો ગોલ્ડન થ્રેશોલ્ડ, બરાબર, ગોલ્ડન થ્રેશોલ્ડ એટલે સરોજિની નાયડુ ધ્યાનમાં રાખજો. ધ બર્ડ ઓફ ટાઈમ, ધ બર્ડ ઓફ ટાઈમ, સોંગ્સ ઓફ લાઈફ, ડેથ એન્ડ સ્પ્રિંગ, ધ બ્રોકન વિંગ્સ, જો આવું બધું બહુ જ ઉપયોગી છે. ધ બ્રોકન વિંગ્સ, સોંગ્સ ઓફ લવ, ડેથ એન્ડ ડેસ્ટિની, અ લવ સોંગ ફ્રોમ ધી નોર્થ, માય ડેડ ડ્રીમ્સ, ઇન ધી ફોરેસ્ટ, ધ ફીધર ઓફ ધી ડોન. ડોન એટલે DAWN, ઉગતું પ્રભાત, બરાબર. મોહમ્મદ જીન્ના એકતા દૂત, એવું પણ એને પુસ્તક લખેલી છે. મોહમ્મદ અલી જીણા ઉપર, એના વ્યક્તિત્વ ઉપર, અને ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતાના બ્રિજ હોય, દૂત હોય, એ ટાઈપનું એમણે પુસ્તક લખેલું છે. તો આ બધામાંથી પેપર કાઢવાવાળો માણસ, બરાબર, એ તમને જો સરોજિની નાયડુને ધ્યાનમાં રાખીને પેપરમાં પ્રશ્ન પૂછે તો એ શું પૂછે? ધ ગોલ્ડન થ્રેશોલ્ડ પૂછે, ધ બર્ડ ઓફ ટાઈમ પૂછે, ધ બ્રોકન વિંગ પૂછે. આ 3 તો મોસ્ટ IMP છે, ખાસ ધ્યાન રાખજો. સરોજિની નાયડુ છે મિત્રો, એ 1925ના વર્ષમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ બન્યા હતા. મહિલા અધ્યક્ષા. આ સંમેલન છે એ કાનપુર શહેરમાં આયોજિત થયું હતું. અગાઉ 1917માં એની બેસન્ટ કોંગ્રેસના અધ્યક્ષા બન્યા હતા, બરાબર. એ કલકત્તા ખાતેનું સંમેલન હતું. તો એની બેસન્ટ સૌ પ્રથમ મહિલા હતા અને સરોજિની નાયડુ સૌ પ્રથમ ભારતીય મહિલા હતા. આ વિગતને તમે ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો. તો સરોજિની નાયડુ બાદ આપણે જોઈએ દાદાભાઈ નવરોજી. પારસી વ્યક્તિ, ગુજરાતી વ્યક્તિ, ધર્મ અને સમાજની અંદરના સુધારક વ્યક્તિ, અર્થશાસ્ત્રી, બિઝનેસમેન, શિક્ષણવિદ, રાજનીતિજ્ઞ, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા. ઇંગ્લેન્ડમાં ચૂંટણી લડી અને હાઉસ ઓફ કોમન્સમાં સામેલ થનારા સૌપ્રથમ ભારતીય, સૌપ્રથમ એશિયન વ્યક્તિ. આવા વ્યક્તિ જે છે દાદાભાઈ નવરોજી, હિન્દના દાદા તરીકે આપણે એને ઓળખતા હોઈએ. દાદાભાઈ નવરોજી છે, એમણે બહુ જ બધું લખાણ લખ્યું છે, પણ એ પૈકી નોટેબલ વર્ક જે એક્ઝામમાં પૂછી શકાય, ધ્યાન રાખજો, એમના દ્વારા લખવામાં આવેલું પુસ્તક પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, બરાબર. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, આ એમનું ખૂબ અગત્યનું પુસ્તક છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. પોવર્ટી ઓફ ઇન્ડિયા, ભારતની ગરીબી. ભારતમાં જો દોસ્તો ગરીબીનું આકલન કરવું, આ કામ એમણે સૌથી પહેલા કરેલું છે. ભારતમાં રાષ્ટ્રીય આવકનો ખ્યાલ મેળવવો, માથાદીઠ આવકનો ખ્યાલ મેળવવો, આ બધા પ્રયત્નો દાદાભાઈ નવરોજી દ્વારા થયેલા. લંડન યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે પણ 1856 થી 65 સુધી સર્વિસ એમણે આપેલી. દાદાભાઈ નવરોજી વિશે અગાઉ પણ આપણે જે રાત્રે લાઈવ લેક્ચર્સ લઈએ છીએ દોસ્તો, મિશન ખાખી, બરાબર, તો આપણે આ ખાખીના મિશન માટેનો આપણો જે કાર્યક્રમ છે એમાં મેં મોડર્ન ઇન્ડિયાના જે સવાલો લીધેલા છે એમાં એમનું ખૂબ ડિટેલમાં બધા જ ફેક્ટ્સ મેં સમજાવેલા છે. ધ વોન્ટ્સ એન્ડ ધી મીન્સ ઓફ ઇન્ડિયા, આ બધા પુસ્તકો દાદાભાઈ નવરોજી સાથે સંકળાયેલા છે. સમાજ સુધારણાની જો વાત કરીએ તો રાસ્ત ગુફ્તાર, બરાબર, રાસ્ત ગુફ્તાર નામની પત્રિકા પણ દાદાભાઈ નવરોજી દ્વારા ચલાવવામાં આવેલી છે. ચાલો, ત્યારબાદ રમેશચંદ્ર દત્ત, રિટાયર્ડ ICS અધિકારી. ધ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, આવો સવાલ ભાળી જાવ ને પેપરમાં તો આ દાદાને યાદ રાખજો. રમેશચંદ્ર દત્ત, RC દત્ત, ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ત્યારબાદ કવિવર રવિન્દ્રનાથ ટાગોર, સાહિત્ય માટે નોબેલ મેળવનારા, સૌપ્રથમ ભારતીય તો ખરા, સૌપ્રથમ એશિયન પણ ખરા, અને અનેક પ્રકારે સરસ્વતીના સાધક સમજો. એટલે એમના નામ ઉપર બહુ બધા પુસ્તકો લખાયેલા છે. એમણે પોતે ખૂબ બધું સારું સર્જન કરેલું છે મિત્રો. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ, આ ખૂબ IMP, ન ભૂલાય, ભૂલવું ન જોઈએ. આ ન આવડે તો આપણને સ્પર્ધાત્મક પરીક્ષાનો સાચો ટચ મળતો નથી. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ લંડનમાં પ્રકાશિત થશે. અંગ્રેજીમાં એ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થશે. 1913ના વર્ષમાં એમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. મિત્રો, ટાગોર સાહેબે પોતાની સાહિત્યિક કારકિર્દીમાં, પોતાના જીવનમાં 2600થી વધારે ગીતો લખેલા છે. 2600થી વધારે ગીતોનું સર્જન એમણે કરેલું છે. એટલે એટલું ભવ્ય વ્યક્તિત્વ ભારતના સાહિત્ય જગત માટે ખૂબ જ સારું પ્રેરણાદાયી કહી શકાય. એમણે લખેલા જે પુસ્તકો, નવલકથાઓમાં કાબુલીવાલા ખૂબ ઉપયોગી, પરીક્ષામાં પૂછી શકાય એવો મુદ્દો.
ગોરા નવલકથા બહુ જ ઉપયોગી. એટલે આમના દ્વારા લખાયેલું સાહિત્ય સર્જન તો ખૂબ વ્યાપક છે મિત્રો, વિશાળ છે, કારણ કે આ દુનિયાના એકમાત્ર એવા કવિ છે કે એમના દ્વારા લખવામાં આવેલા જે ગીતો બે અલગ અલગ દેશોના રાષ્ટ્રગીતો તરીકે, બરાબર, રાષ્ટ્રગાન તરીકે અત્યારના ધોરણે માન્યતા પ્રાપ્ત હોય. જેમ કે એમણે 1911માં ભારત ભાગ્ય વિધાતા, જેને આપણે જનગણ મન કહીએ છીએ, એ ભારતનું અત્યારનું રાષ્ટ્રગાન છે. અને એવી જ રીતે બંગભંગ વખતે 1905ના સમયમાં અમારું સોનાનું બંગાળ, અમાર સોનાર બાંગ્લા, એ એમણે ત્યારે લખ્યું, એ આજે બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન છે. તો આવું કવિ વ્યક્તિત્વ તમને દુનિયામાં કોઈ જગ્યાએ નહીં મળે. એકદમ અજોડ છે કે એક વ્યક્તિ દ્વારા લખાયેલા ગીતો, લખાયેલા ગાન બે અલગ અલગ દેશની જનતા સદીઓથી, વર્ષોથી, દાયકાઓથી અને આગામી સમયમાં પેઢી દર પેઢી એનું સ્મરણ કરશે. ગલ્પગુચ્છ એમની ટૂંકી વાર્તાઓનો સમૂહ છે. સોનાર તરી, ગીતિમાલ્યા, બાલક, પોસ્ટમાસ્ટર, બરાબર, નસ્તા નિર્હ, શહેર કબૂતા, સાધના, ચેખરબાલ, આ બધી બંગાળી ભાષાના શબ્દો છે. તો મેં તમને કીધું ગોરા, કાબુલીવાળા, ગીતાંજલિ, આ બધા મોસ્ટ આઈએમપી, એ તમે ધ્યાનમાં રાખજો. દીનબંધુ મિત્રાએ નીલ દર્પણ નામનું બંગાળી નાટક લખ્યું અને નીલ દર્પણમાં ગળીના વિદ્રોહની ઘટના છે એ દેખાડવામાં આવે છે. ગળીનો વિદ્રોહ એટલે 1859-60ની ઘટના, કેનિંગનો કાર્યકાળ અને બંગાળની અંદર આપણને એ ગળીના વિદ્રોહની ઘટના જોવા મળે. એના ઉપરથી નીલ દર્પણ દીનબંધુ મિત્રા દ્વારા લખાયેલું નાટક છે. આ એકદમ આઈએમપી છે મિત્રો. પ્રિલિમ્સમાં સાંસ્કૃતિક વારસા, ઇતિહાસ, આધુનિક ભારત તરીકે તમને પૂછી શકાય. મોહમ્મદ ઇકબાલ તરાને હિન્દમાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા લખે છે દોસ્તો. બાંગે દારા, તરાને હિન્દના લેખકનું નામ પૂછાય, સારે જહાં સે અચ્છા પૂછાય, મોહમ્મદ ઇકબાલને તમારે ધ્યાનમાં રાખવાના થાય. મોહમ્મદ ઇકબાલ સાહેબ શરૂઆતના દોરમાં ધાર્મિક, સાંપ્રદાયિક રીતે એકદમ સહિષ્ણુ માણસ દેખાય છે, પણ આગળ જતાં મુસ્લિમ લીગના રંગથી રંગાશે અને એ ભારતના ભાગલા પડે, મુસલમાન માટે સાંપ્રદાયિક આધાર ઉપર એક અલગ દેશ બને, એના પણ એ પછી એક પ્રકારે વ્યક્તિ બની જશે. પણ આપણે આમાંથી પ્રશ્ન નીકળે એને ધ્યાનમાં રાખવો જોઈએ. સારે જહાં સે અચ્છા પૂછાય છે પરીક્ષામાં, મોહમ્મદ ઇકબાલને ધ્યાનમાં રાખીશું. સુરેન્દ્રનાથ બેનર્જી, નેશન ઇન મેકિંગ અને ધી બેંગાલી, આ બે નામ સુરેન્દ્રનાથ બેનર્જી સાથે સાંકળી દેવાના. આ એમનું પુસ્તક છે. નેશન ઇન મેકિંગ અને ધી બેંગાલી છે એ એમના દ્વારા શરૂ કરવામાં આવેલી મેગેઝિન છે, સામયિક છે. મિત્રો, સુરેન્દ્રનાથ બેનર્જીને ICS પરીક્ષા પાસ થયેલા હોવા છતાં પણ અંગ્રેજોએ બરતરફ કરેલા અને સુરેન્દ્રનાથ બેનર્જીએ પછી અંગ્રેજોની ખિલાફમાં રાજકીય આંદોલન, રાજકીય જાગૃતિ ફેલાવવા માટેનો પૂરો પ્રયત્ન કર્યો. કલકત્તામાં ઇન્ડિયન એસોસિએશન નામનું એક સંગઠન એમણે રચેલું અને આ સુરેન્દ્રનાથ બેનર્જી છે મિત્રો, એના જ પ્રભાવથી, એના જ ડરને ધ્યાને રાખીને કોંગ્રેસની સ્થાપના માટે AOUમને જવાબદારી ડફરીન દ્વારા સોંપવામાં આવી. તો આ સામાન્ય માણસ નથી દોસ્તો, ખૂબ અગત્યના વ્યક્તિ છે. ભારતની અંદર આપણે એને રાષ્ટ્રગુરુ તરીકે પ્રચલનમાં રાખીએ છીએ, રાષ્ટ્રગુરુની સંજ્ઞા આપીએ છીએ SN બેનર્જીની. અને તમે ગુજરાતનો ઇતિહાસ ભણો, ભારતનો ઇતિહાસ ભણો, એમાં કોંગ્રેસના ટોટલ જે 54 સંમેલનો આપણને આઝાદી સુધીના જોવા મળે છે, એ પૈકી 4 સંમેલનો આપણા ગુજરાતમાં થાય. એમાં ગુજરાતમાં સૌથી પહેલું સંમેલન છે ને મિત્રો, એ અમદાવાદમાં 1902ના વર્ષમાં આયોજિત થયું. 1902ના વર્ષમાં અમદાવાદમાં સંમેલન થયું. એના અધ્યક્ષ કોણ હતા? સુરેન્દ્રનાથ બેનર્જી. બાકી તમે કમેન્ટમાં મને જણાવી શકો છો ગુજરાતમાં બીજા બાકીના 3 સંમેલનો કયા કયા વર્ષે થયા, વત્તા એના અધ્યક્ષો કોણ હતા એ નામ પણ જણાવજો. ભગતસિંહ આપણા દેશના શહીદ-એ આઝમ, બરાબર, ખૂબ નાની ઉંમરની અંદર એમણે શહાદત વોર, એ દેશના યુવાનોને બલિદાન આપવા માટે પ્રેરિત કર્યા. એ વ્યક્તિ ભગતસિંહ છે, એમણે પોતાના ફાંસી એને આવવાનો સમય નજીક હતો, મૃત્યુ પહેલાના સમયમાં હું શા માટે નાસ્તિક છું, હું નાસ્તિક શા માટે છું, વાય આઈ એમ એન એથિસ્ટ ટાઇટલથી એને 4 નિબંધ લખ્યા છે અને એનું જે કલેક્શન છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પછી ભગવતી ચરણ વોહરા ફિલોસોફી ઓફ ધી બોમ્બ નામની પુસ્તક લખશે. ભગવતી ચરણ વોહરા, આ પુસ્તક પણ પરીક્ષામાં પૂછી શકાય, ફિલોસોફી ઓફ ધી બોમ્બ. પછી બીજો એવો એક ક્વેશ્ચન આપણે ધ્યાનમાં રાખીશું, સચિન્દ્રનાથ સાન્યાલ. આ બધા ક્રાંતિવીરો છે. એમણે લખેલી
પોતાની આત્મકથનાત્મક પુસ્તક છે બંદી જીવન, અ લાઈફ ઓફ કેપ્ટિવિટી. બરાબર, બંદી જીવન આ પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે દોસ્તો. પીઆઈની પ્રિલિમ્સમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બંદી જીવનના લેખકનું નામ જણાવો. તો સચિન સાન્યાલ, તેંડુલકર નહીં, સચિન્દ્રનાથ સાન્યાલ. તો રિવોલ્યુશનરી નામની મેગેઝિન પણ એમણે ચલાવેલી. તો આ બંદી જીવન એકદમ આઈએમપી. ઓકે, આ ધ્યાન રાખવું પડશે. પછી માનવેન્દ્રનાથ રોય, MN રોય. બરાબર, તમે જાણો છો બંધારણ સભાનો પહેલો આઈડિયા પણ માનવેન્દ્રનાથ રોય આપે છે કે ભાઈ ભારતના લોકોથી બનેલી બંધારણીય સભા છે એ સ્પષ્ટપણે હોવી જ જોઈએ. MN રોય છે દોસ્તો, એ થોડા સામ્યવાદી વિચારો તરફ ઢળેલા વ્યક્તિ પણ ખરા. બરાબર, અને ખૂબ સારા સ્કોલર વ્યક્તિ. એમણે જે પુસ્તકો લખ્યા છે એમાં છે ઇન્ડિયા ઇન ટ્રાન્ઝિશન, વાય સોશિયલિઝમ, નેશન બિલ્ડિંગ ઇન ઇન્ડિયા. આ 3 પુસ્તકો MN રોય સાહેબ છે, માનવેન્દ્રનાથ રોય છે, એમની સાથે સંકળાયેલા છે. ઇન્ડિયા ઇન ટ્રાન્ઝિશન, ટ્રાન્ઝિશન એટલે રૂપાંતરણમાં ના દોરમાં હોવું, સંક્રમણની પરિસ્થિતિમાં હોવું. વાય સોશિયલિઝમ, નેશન બિલ્ડિંગ ઇન ઇન્ડિયા. જયપ્રકાશ જેપી નારાયણ, ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ફ્રીડમ, પોલિટિકલ, સોશિયલ એન્ડ ઇકોનોમિક. જો સુભાષચંદ્ર બોઝમાં ધ ઇન્ડિયન સ્ટ્રગલ એવું નામ આપણે ભણ્યા, અહીંયા શું આવ્યું? ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ફ્રીડમ. કેવી ફ્રીડમ ભાઈ? પોલિટિકલ, સોશિયલ એન્ડ ઇકોનોમિક, એટલે રાજકીય, સામાજિક અને આર્થિક. ત્યારબાદ લાલા હરદયાલ, ગદ્દર આંદોલનના મુખ્ય પ્રણેતા વ્યક્તિ લાલા હરદયાલ, હિન્ટ્સ ફોર ધી સેલ્ફ કલ્ચર. આ એમની પુસ્તક, ગદ્દર સામયિક ચાલુ કરનારા વ્યક્તિ. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું થાય. શ્રી અરવિંદ અથવા અરવિંદ ઘોષ, ક્રાંતિકારી નેતા, ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા વ્યક્તિ અરવિંદ ઘોષ. બરાબર, અને એના ભાઈ બારેન્દ્ર ઘોષ. આ બંને ભાઈઓએ ક્રાંતિકારી એક્ટિવિટીમાં ખૂબ સારું યોગદાન આપ્યું. અરવિંદ ઘોષ છે કોંગ્રેસના મેમ્બર પણ હતા, ઉગ્રવાદી નેતાઓમાં પણ એનું સ્થાન હતું. આગળ જતાં 1908માં બિહારના મુઝફ્ફરપુરની અંદરના જે ન્યાયાધીશ હતા કિંગ્સફોર્ડ, એની હત્યાના કાવતરામાં એમનો પણ રોલ સામેલ થાય છે. અને પછી એમને 2 વર્ષની સજા થાય છે. જેલવાસ દરમિયાન એ આધ્યાત્મિક દિશામાં જતા રહે છે, યોગ સાધના તરફ જતા રહે છે. એમના દ્વારા લખાયેલા પુસ્તકોમાં ધ લાઈફ ડિવાઇન, બહુ આઈએમપી, એકદમ ઉપયોગી. ધ લાઈફ ડિવાઇન, લવ એન્ડ ડેથ, ધ સિન્થેસિસ ઓફ યોગા અને સાવિત્રી નામનું એણે જે મહાકાવ્ય લખ્યું તે. એટલે હવે જુઓ, પેપર કાઢવાવાળા માણસ તમને ખાસ પ્રશ્ન પૂછવા માંગે તો લાઈફ ડિવાઇનમાંથી પૂછાય, સાવિત્રીમાંથી પૂછાય. આ 2 મોસ્ટ આઈએમપી ફેક્ટ એના સામેલ થાય. અને અરવિંદનો આશ્રમ ક્યાં આવેલો છે? પુડ્ડુચેરીમાં આવેલો છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ભારતના સૌપ્રથમ ગ્રેજ્યુએટ વ્યક્તિઓ 2 હતા, એમાંના એક હતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. એમણે જે કાંઈ પણ નવલકથાઓ લખી છે, અફલાતૂન છે, બંગાળી સાહિત્યમાં ઊંડી ગહેરી પ્રભાવી છાપ એની છે. પરીક્ષામાં પણ સમયાંતરે ખૂબ સારા સવાલો આવ્યા છે. વંદે માતરમ ગીતના રચયિતા છે ભાઈ, બરાબર, જેને આપણે અત્યારે નેશનલ સોંગ કહીએ છીએ ને, બરાબર, વંદે માતરમ, એ આનંદ મઠમાંથી લેવામાં આવેલી આખી રચના છે. આનંદ મઠ, દુર્ગેશ નંદિની, દેવી ચૌધરાણી, આ 3 જીપીએસસીની અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. બરાબર, આનંદ મઠ, દુર્ગેશ નંદિની, દેવી ચૌધરાણી. બરાબર, કપાલ કુંડલ, બંગ દર્શન અને મૃણાલિની, આ બધી એમની બંગાળ સમાજમાં ખૂબ જ ખ્યાતિ પામેલી, ભારતભરમાં નોંધની કહી શકાય એવી સાહિત્યિક કૃતિઓ છે. તો આ 6 છે, એમાંથી આ 3 તો ઓલરેડી પૂછાયેલી છે. બાકીના સવાલો પણ પૂછી શકાય, બંગ દર્શન પણ તમને પૂછી શકાય. ભારતેન્દુ હરિશ્ચંદ્ર, ભારતેન્દુ હરિશ્ચંદ્ર લખે છે ભાઈ ભારત દુર્દશા અને અંધેરી નગરી. તો હું તમને આ ઇન્ડિકેટ કરાવીશ, મોસ્ટ આઈએમપી. ભારતેન્દુ હરિશ્ચંદ્ર, ભારત દુર્દશા, ખૂબ ઉપયોગી નવલકથા. બરાબર, તો એ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો. ચિત્તરંજન દાસ, સુભાષચંદ્ર બોઝના રાજકીય ગુરુ કહેવાય. બરાબર, દેશબંધુના હુલામણા નામથી પણ પ્રખ્યાત. ચિત્તરંજન દાસ લખે છે ભાઈ ઇન્ડિયા ફોર ઇન્ડિયન્સ. ભારત કોના માટે છે? ભારતીયો માટે છે. ભારત ભારતીયો માટે છે. આ પુસ્તક ચિત્તરંજન બાબુ આપણને જણાવે છે. ત્યારબાદ પટ્ટાભી સીતારમૈયા, પટ્ટાભી સીતારમૈયા છે એ હિસ્ટ્રી ઓફ કોંગ્રેસ લખે છે. મતલબ કોંગ્રેસ 1885ના વર્ષમાં એની રચના થઈ. બરાબર, તો કોંગ્રેસ કેવી રીતે રચાણી, કોંગ્રેસે કેવા કામ કર્યા, કેવી રીતે કોંગ્રેસની પ્રોગ્રેસ થઈ, તો આખો કોંગ્રેસનો ઇતિહાસ કોણ લખે છે? પટ્ટાભી સીતારમૈયા. તમે હિસ્ટ્રી વાંચો છો ત્યારે પટ્ટાભી સીતારમૈયાનું નામ તમે વાંચ્યું હોય,
1939ના વર્ષમાં મધ્યપ્રદેશમાં જબલપુર પાસે ત્રિપુરી કોંગ્રેસ આયોજિત થાય. એમાં સુભાષચંદ્ર બોઝની સામે કોંગ્રેસની લીડરશિપ મેળવવા માટે અધ્યક્ષતા માટે ચૂંટણીમાં ઝંપલાવે છે અને હારે પણ છે. ગાંધીજીના કહેવાથી પટ્ટાભી સીતારામૈયા આ પ્રકારનું ફોર્મ ભરતા હોય છે અને એ જ્યારે હારે ત્યારે ગાંધીજી એમ કહે છે કે ભાઈ સુભાષને એની જે વિક્ટરી છે એ મુબારક, પણ આ હાર છે એ મારી વ્યક્તિગત હાર છે. બરાબર. તો હિસ્ટ્રી ઓફ કોંગ્રેસ આ પુસ્તક લખનાર વ્યક્તિ કોણ છે? પટ્ટાભી સીતારામૈયા. તારકનાથ દાસ, આ બધા લોકો વિદેશોમાં રહી ભારત માટે મહેનત કરનારા સાચા દેશભક્ત રાષ્ટ્રભક્તો હતા. ફ્રી હિન્દુસ્તાન નામની પુસ્તક તારકનાથ દાસ સાથે સંકળાયેલું છે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. શિશિર કુમાર ઘોષ અમૃત બજાર પત્રિકા દ્વારા અંગ્રેજોની ઊંઘ હરામ કરવામાં બહુ મોટો ફાળો ભજવે છે. આ અમૃત બજાર પત્રિકા છે ને મારા ભાઈઓ, એ જ અત્યારે છે એબીપી ન્યૂઝ. અમૃત બજાર પત્રિકા એ અત્યારના ધોરણે પણ અલગ અલગ બદલાયેલા સ્વરૂપ સાથે ડિજિટલ વેમાં પણ આગળ વધતું મીડિયા છે. એબીપી ન્યૂઝ તમે જેને કહો છો, ગુજરાતમાં આપણે એબીપી અસ્મિતાના નામથી ઓળખીએ, તો એ બધું આપણને ક્યાં જોવા મળે છે? એની હિસ્ટ્રીથી આપણને 1870ના દાયકાથી જ જોવા મળે છે. પછી રામ મનોહર લોહિયા સાહેબ બહુ જ ગુસ્સામાં આવીને લખી નાખે છે ભાઈ, ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ પાર્ટીશન. ભારતના ભાગ પડ્યા ને એના જે ખરેખર ગુનેગાર ટાઈપ ગિલ્ટી, બરાબર, બે જવાબદાર વ્યક્તિઓ વિશે એણે પુસ્તક લખી છે. રામ મનોહર લોહિયા, ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ પાર્ટીશન. વેલેન્ટાઇન શિરોલ ઇન્ડિયન અનરેસ્ટ નામની પુસ્તક લખી અને એમાં બાળ ગંગાધર તિલકને ભારતમાં અશાંતિના દૂત કે અશાંતિના જનક કહે છે. ઇન્ડિયન અનરેસ્ટ. તો વેલેન્ટાઇન શિરોલ અને એ કોને ટાર્ગેટ કરે છે? બાળ ગંગાધર તિલક. બરાબર. એને તિલક સાહેબને એ ભારતમાં અશાંતિના જનક કહે છે. અને આ વાત જે છે બાળ ગંગાધર તિલક સાહેબને પસંદ બિલકુલ નહીં પડે. એમની ઉપર લંડનમાં દાવો કરશે પણ એ દાવો હારી જશે. બરાબર. એટલે લાયબલ કેસ લગાડશે પણ એમાં તિલક સાહેબ જીતશે નહીં. તો ઇન્ડિયન અનરેસ્ટ આ પુસ્તક ધ્યાનમાં રાખજો. ત્યારબાદ મોસ્ટ આઈએમપી આ વખતની એક્ઝામ માટે ખાસ ઉપયોગી થાય એવું પુસ્તક આપું છું, ફ્રીડમ એટ મિડનાઇટ. અડધી રાતે આઝાદી. અડધી રાતે આઝાદી છે આ પુસ્તક બે અલગ અલગ લેખકો, ફ્રેન્ચ અને અમેરિકન લેખકો ભેગા મળીને લખે છે. લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયર. ફરીથી નામ કહું છું, લેરી કોલિન્સ, ડોમિનિક લેપિયર. તમે હમણાં એવું સાંભળ્યું કે સાહેબ તમે એમ કીધું કે આ વર્ષે આ પુસ્તક ખૂબ ઉપયોગી. કેમ? એનું કારણ છે આ ફ્રીડમ એટ મિડનાઇટ છે ને એના ઉપર સોની લીવ ઉપર છે ને વેબ સિરીઝ આવવાની છે નજીકના સમયમાં. નિખિલ અડવાણી એના ડિરેક્ટર છે. તો આનું ટ્રેલર પણ તમે જોઈ શકશો. તો વેબ સિરીઝ પણ આવશે. પુસ્તક પણ ખૂબ ફેમસ છે. અડધી રાતે આઝાદી એનું ગુજરાતી અનુવાદ છે. તમે કમેન્ટમાં જણાવજો અડધી રાતે આઝાદી એ જે ફ્રીડમ એટ મિડનાઇટનું ગુજરાતી અનુવાદ છે એના લેખક કોણ છે એ તમારે મને જણાવવાનું. મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુના પિતાજી, એમણે ઇન્ડિપેન્ડન્ટ નામની મેગેઝિન ચલાવી હતી. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. ખુશવંત સિંહ દ્વારા ટ્રેન ટુ પાકિસ્તાન વિશ્વ વિખ્યાત પુસ્તકોમાં આ પુસ્તકનો સમાવેશ થાય. ખુશવંત સિંહ ટ્રેન ટુ પાકિસ્તાનના લેખક. એમાં પાર્ટીશન જે ભાગ પડ્યા ને એની જે બધી નેગેટિવ અસરો આવી એના વિશે એમણે ખૂબ સારું લખાણ લખ્યું છે. એની બેસન્ટ હોમ રૂલ આંદોલનના પ્રણેતા, થિયોસોફિકલ સોસાયટી નો જે કારભાર સંભાળનારા વિદેશી આયરિશ મહિલા અને હોમ રૂલ આંદોલન વિશ્વયુદ્ધ દરમિયાન, પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં ચલાવ્યું. કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા આ એમણે ચાલુ કરેલા મેગેઝિન હતા. ધ એન્શિયન્ટ વિઝડમ, માય પાથ ટુ એથેઇઝમ આ બે એમના પુસ્તકો છે. પણ એક્ઝામ માટે આ બે વસ્તુ ખૂબ જ આઈએમપી, એ વસ્તુ ધ્યાન રાખજો, કોમનવેલ્થ એન્ડ ન્યૂ ઇન્ડિયા. કેશવચંદ્ર સેન મતલબ રામમોહન રાય, દેવેન્દ્રનાથ ટાગોર એમના દ્વારા જે બ્રહ્મો સમાજની કામગીરી ચલાવવામાં આવેલી એના જ એક સરસ મજાના પાયોનિયર, પાયાગત વ્યક્તિ કહી શકાય કેશવચંદ્ર સેન. એમણે વામબોધિની લખેલું. 1-2 લેવલના વિદ્યાર્થીઓ એકદમ એલર્ટ. વામબોધિની કેશવચંદ્ર સેન સાથે સંકળાયેલું છે. એવી રીતે દેવેન્દ્રનાથ ટાગોરે ઇન્ડિયન મિરર ચલાવ્યું હતું. આ પણ ધ્યાનમાં રાખજો. ઇન્ડિયન મિરર, દેવેન્દ્રનાથ ટાગોર. તત્વબોધિની પત્રિકા એનું નામ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે અહીંયા એ નામ લખી દઉં છું, તત્વબોધિની પત્રિકા.
મતલબ કવિવર રવિન્દ્રનાથ ટાગોરના પૂજ્ય પિતાજી, બરાબર, એમના દીકરા સત્યેન્દ્રનાથ ટાગોર સૌ પ્રથમ આઈસીએસ વ્યક્તિ ભારતમાંથી બને છે. એ પણ એક ફેક્ટ છે, ધ્યાન રાખજો. ત્યારબાદ મદન મોહન માલવિયા, ખૂબ અગત્યના સંસ્કૃતના નિષ્ણાત પંડિત, ભારત ભૂષણ તરીકે ગાંધીજી એમને સંબોધતા અને ભારત રત્ન પણ સરકારે એમને એનાયત કર્યો. કિસાન લીડર, અભ્યુદય, મર્યાદા અને હિન્દુસ્તાન, આ બધા એમના દ્વારા ચાલુ કરવામાં આવેલી અગત્યની પત્રિકાઓ હતી. ત્યારબાદ વીર સાવરકર સાહેબ, ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ, બરાબર, મતલબ કે 1907ના વર્ષમાં એમણે લંડન ખાતે ઇન્ડિયા હાઉસ ખાતે લંડનમાં ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ, ભારતનો સ્વતંત્ર સંગ્રામ 1857ના વિપ્લવને એ સમયની અંદર આટલી મર્દાનગી સાથે એ વાત કેવી કે એ જે આખી ઘટના હતી એ ભારતની આઝાદી માટેની પહેલી લડાઈ હતી. આ વાત અંગ્રેજી શાસન હેઠળ બોલવી એ બહુ જ મોટો અપરાધ ગણાય. એમ છતાં એમણે આ પુસ્તક લખી નાખ્યું. આ પુસ્તક તમે જીસીઆરટીમાં વાંચો ત્યારે એવું લખાઈને આવે છે દોસ્તો કે આ પુસ્તક વિશ્વનું એવું પહેલું પુસ્તક હતું કે જે પ્રકાશિત થાય એ પહેલાં જ સરકારે એની પર પ્રતિબંધન લગાડ્યા હતા. પણ એમ છતાં એ છપાણું હતું અને ઘણા બધી અલગ અલગ ભાષાઓમાં પણ એનું ટ્રાન્સલેશન થયું અને ભારત સુધી પણ આવ્યું હતું. હિન્દુ પદ પાદશાહી એમણે લખેલું પુસ્તક છે. હિન્દુત્વ, હુ ઇઝ અ હિન્દુ, એ પણ એમણે લખેલું છે. અને કમલા નામનું મહાકાવ્ય અંડામાન જેલની અંદર હતા ત્યારે એમણે લખેલું છે. તો કમલા મહાકાવ્ય ધ્યાન રાખજો. અરવિંદ ઘોષના કેસમાં મેં સાવિત્રી મહાકાવ્ય કીધું હતું, કમલા મહાકાવ્ય કહું છું. આ પુસ્તક તો મોસ્ટ આઈએમપી છે, ખૂબ જ ઉપયોગી છે, મોસ્ટ આઈએમપી. વીર સાવરકરનું નામ જ્યારે જ્યારે આવે છે આ પુસ્તકથી જ એમની એક વિશેષ ઓળખ થયેલી છે. આ બાબત ધ્યાનમાં રાખજો. ત્યારબાદ બીજા કેટલાક ફેક્ટ્સમાં ધ્યાન રાખજો કે એમનું કાર્યક્ષેત્ર મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લો હતું અને નાસિકમાં એમણે 1899માં મિત્ર મેલા ચાલુ કરેલું સંગઠન, બરાબર, અને એ જ સંગઠન 1904માં અભિનવ ભારત નામની સંસ્થામાં રૂપાંતરિત થયેલું. 1899 મિત્ર મેલા, 1904 અભિનવ ભારત. તો આ ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. છેલ્લે આપણે ધ્યાન રાખીએ બાળ ગંગાધર તિલક સાહેબ. તિલક સાહેબ છે એ પણ સંસ્કૃતના પ્રકાંડ પંડિત વિદ્વાન વ્યક્તિ, બરાબર. ગીતા રહસ્ય, જ્યારે એમને માંડલે જેલમાં રાજદ્રોહની સજા બદલ 1908 થી 1914 સુધી રાખવામાં આવેલા બર્મા માંડલેમાં, એમાં એમણે બહુ સરસ મજાનું પુસ્તક ગીતા રહસ્ય છે એ તૈયાર કર્યું. અગાઉ એમણે ધ આર્કટિક હોમ ઇન વેદાસ, એટલે કે વેદોની અંદર આર્યોનું મૂળ વતન આર્કટિક પ્રાંત ધ્રુવ પ્રદેશ હોય એને પુરાવો સંસ્કૃતના મંત્રો શ્લોકોના અર્થઘટનથી આપ્યા. એવી જ રીતે વેદોની પ્રાચીનતા અને એની જે નક્કરતા છે એને રજૂ કરવા માટે ઓરિયોન નામનો ગ્રંથ પણ એમણે લખેલો છે. આ ઓછા વિદ્યાર્થીઓ જાણતા હોય છે, કદાચ ઉપરના બે છે એ જાણકારીમાં આવતા હોય, પણ ઓરિયોન ઓર ધ એન્ટિક્વિટી ઓફ ધી વેદાસ આ પુસ્તક લખનારા કોણ છે? બાળ ગંગાધર તિલક. ધ મરાઠા અને કેસરી નામના મેગેઝિન્સ ચલાવતા. ધ મરાઠા અંગ્રેજીમાં, કેસરી છે એ મરાઠી ભાષામાં ચલાવતા. એટલે એમની ભાષાઓ પણ ધ્યાનમાં રાખજો. આ મરાઠી ભાષા છે અને આ છે અંગ્રેજી. ગાંધીજીના મતે, હું શું કહું છું, ગાંધીજીના મતે આધુનિક ભારતના જનક છે એ કોને કહે છે? ગાંધીજી બાળ ગંગાધર તિલકને કહે છે. આટલા મુદ્દા ખાસ તમારે ધ્યાનમાં રાખવાના. છેલ્લે એક નામ હું તમને આપી દઉં છું, એ છે શ્યામજી કૃષ્ણ વર્મા. શ્યામજી કૃષ્ણ વર્મા છે મિત્રો, બરાબર, એમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામની મેગેઝિન ચાલુ કરી હતી. સોશિયોલોજિસ્ટ, આ પણ તમે ધ્યાનમાં અચૂકપણે રાખજો. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ એમણે 1905માં ઇંગ્લેન્ડ, લંડન, ઇન્ડિયા હાઉસ ખાતે ચાલુ કરેલી. તો આ એક જ લેક્ચરમાં મેં તમને આશરે ભારતના એવા દિગ્ગજ વ્યક્તિત્વો કે જેમણે ઇતિહાસ ઉપર એક અમિટ છાપ છોડી છે અને પોતાના સમયમાં ઢગલાબંધ સંઘર્ષનો સામનો કર્યો છે, એવા લોકો પૈકી 40 જેટલા લોકોએ જે કંઈ પુસ્તક, મેગેઝિન, સાહિત્ય લખ્યું છે એની મેં તમને યાદી આપી દોસ્તો. આ આખો લેક્ચર તમારા તૈયારીમાં તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તમારે આખા મોડર્ન ઇન્ડિયામાંથી મેક્સિમમ લેખકો અને એમની કૃતિઓ કવર થઈ જાય છે. આવા જ લેક્ચરમાં ફરીથી આપણે મળીએ છીએ. તમારા બધાનો ખૂબ જ સહયોગ, પ્રેમ
વર્લ્ડ ઇનબોક્સ હંમેશા આવકારશે. તમારા મિત્રો સાથે આવા ક્વોલિટી લેક્ચર્સ, ક્વોલિટી ઇન્ફોર્મેશનને અચૂકપણે શેર કરજો. તમારા વિચારો જણાવજો કમેન્ટ્સમાં. બીજી કોઈ બાબત પણ તમારા ધ્યાનમાં આવતી હોય, તમારા જે કોઈ પણ ક્વેરીવાળા વિષયો હોય એના નામ પણ જણાવજો. અને સપોર્ટ વર્લ્ડ ઇનબોક્સ. થેન્ક યુ વેરી મચ.